જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન મિત્રો, બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી। આજે આપણે લોગ બનાવવાનો છે કે જે આપણે ખેડૂત મિત્રો મગફળીમાં જે ફુવારા એટલે કે અમારે ત્યાં શેકલા તે કઈ રીતે હાકે અને કેટલું પ્રેશર મારતા હોય ને કેટલી ફૂટની જગ્યા કવર કરે બે બાજુ, શેકલું બે બાજુ ફરતું હોય એટલે હું તમને વિડીયોમાં બતાવીશ। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન મિત્રો। અત્યારે 7:30ની મોટરમાં જ્યાં આપણે ફુવારા ગઈ એટલે કે શેકલા અમારે ત્યાં કઈ તે ફિટ કર્યા છે અને આ બાજુ વાદળ પણ આખું કાળું દિબાંગ થઈ ગયું, એને કે આખરી વરી જાય એવી પોઝિશન છે। પણ હમણાં 2-3 દિવસથી આ 3-4 દિવસથી વરાપશે એની રીતે ખેડૂતમાંથી જે આ પણ ટૂંકમાં આવી પડી કે હવે વરસાદની જે આપણે નબળાઈ પડી તેને સ્વરૂપે શેકલા ચાલુ કર્યા। આ બાજુ શેકલા કમ્પ્લીટ બધા હાલે, બે બાજુ અંદાજિત 20 ફૂટની આજુબાજુ કવર કરી લે શેકલા। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ આ છે અમારે ગીરની રોનક। આ બાજુ જે આપણે જેણે વાદળામાં સંતાઈ ગયો તે રીતે સૂર્ય વાદળામાં સંતાઈ ગયો ને આ બાજુ પણ શેકલા હાલે। કદાચ ઝૂમ કરું તો તમને બતાવીશ અગી જો અહીં પણ જે ફુવારા હાલે અને મોરલા બોલે। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ આ છે ગીરની રોનક મોજે દરિયા। આ બાજુ ભાઈ 16 કળાએ ગીરની હરિયાળી ખીલી ઉઠી। આ બાજુ શેકલા હાલે ભાઈ ફુવારા, જો આ રીતે પોઝિશન છે મારા ગીરની અત્યારે કે ગીર મારું મનમાં મૂંઝાય છે। જો આ રીતે આ બાજુ પણ ફુવારા સિસ્ટમથી અમારા આ બાજુ આ એરિયામાં પાય, ગામ જંગર ગીર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। આ બાજુ પણ જો ફુવારા હાલે। શિયારી કોરાવે ફુવારા ચાલુ થઈ ગયા ભાઈ, જે ફુવારા સિસ્ટમથી અમારે પાય, અમે તેને શેકલા કહીએ કે શેકલા આ ટૂંકમાં રેડ નહીં પણ શેકલા બે બાજુ 20 ફૂટની આજુબાજુ ઉપાડતા હોય। જો આ રીતે હાલતા હોય છક 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 તેનો અવાજ આવતો હોય। આ બાજુ પણ શેકલા હાલે, જ્યાં બધી કોરા શેકલા જ હાલે, તો 4 કોરા શેકલા જ છે ને આ બાજુ છે ગીરની રોનક, ગીરનું વાતાવરણ। વાદરા બહુ મસ્ત થઈ ગયા પણ હવે આજે વરસાદ હમણાં 5-7 દિવસ ત્યાં નથી આવ્યો, તેને લીધે આ બધા ખેડૂએ સ્પ્રિંકલર સિસ્ટમ કહેવાય છે, ફુવારા સિસ્ટમ અમારી ભાષામાં, સાદી ભાષામાં હાવ કહેવાય શેકલા। હાલો શેકલાથી પાવા, હાલો શેકલાથી પાવા, આવું કામકાજ હોય। આ છે બહુ મસ્ત નજારો છે ભાઈ ગીરનો। જો આ રીતે સ્પ્રિંકલર સિસ્ટમ એટલે કે શેકલાની સિસ્ટમથી અમે પાઈએ, બે બાજુ 20 ફૂટનો ગાળો ઉપાડતા હોય। પવન હોય તો કદાચ એક કોરા બાજુ 15 ફૂટ ઉપાડે અને બીજી બાજુ તો 25 ફૂટ ઉપાડ લેતું હોય। આ રીતે હોય જેમાં સ્પ્રિંકલર સિસ્ટમ એટલે કે શેકલા સિસ્ટમ નથી પાવાનું। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, જય જવાન જય કિસાન મિત્રો। સ્પ્રિંકલર સિસ્ટમથી એટલે કે ફુવારા સિસ્ટમથી પાવાનું કામકાજ ગીરની રોનક મોજે દરિયા, ધૂમ ધડાકા હવે આવી પડી ભાઈ ખેડૂતની માથે એટલે પાવાનું કામકાજ ચાલુ કર્યું શેકલાથી। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ, જય જવાન જય કિસાન। આ છે ગીરની હરિયાળી। આ બાજુ આથમ તો એનું સીન છે, જો આ બાજુ શેકલા હાલે, આ બાજુ પણ શેકલા હાલે એટલે કે સ્પ્રિંકલર સિસ્ટમથી પાવાનું જે અમારે સિસ્ટમ હાલે। આ બાજુ લગભગ રેડ તો કોઈ પાતા જ નથી, પવન નહીં ભૂકું મારે, અવાજ કદાચ ફેરફાર થાય। ગીરની રોનક ભાઈ, ગીરની મોજ કરવા આવો બધા યુટ્યુબ ફેમિલી, મોજે ગીર કહેવાય। આ બાજુ આવી ગયા આપણી તુવેર, આ છે આપણી મગફળી, જે આપણે પાણી ચાલુ નથી કર્યું, આપણે 1-2 દિવસમાં કદાચ કરવાનું થાય। જો આ બધી કોરા અત્યારે સ્પ્રિંકલર સિસ્ટમ એટલે કે શેકલા સિસ્ટમથી પાવાનું કામકાજ ચાલે। આ છે ગીરની રોનક। આ બાજુ વાદળા તો ધૂમધડક થઈ ગયા પણ હવે વરસાદ આવી જાય તો મોજે દરિયા આવી જાય ખેડૂને। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ। જો ઘડીક પહેલાં મેં તમને બતાવ્યા હતા સ્પ્રિંકલર એટલે કે શેકલા તે છે, આવી ગઈ ભાઈ આપણી મગફળી આપણા ખેતરમાં અત્યારે આવી ગયા। આ બાજુ આપણે
પીઠિયા નાખી કરશે 2-3 અહીંથી તો બાકી છે. આવી ગયું આપણું ટ્રાન્સફોર એટલે કે સબસ્ટેશન. આપણી ખેતર છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું મકાન જે 25x12 છે. આ બાજુ આપણું બકાલું છે. ટીટોળા બીટોળાને બોલે ભાઈ, મોજે દરિયા છે ભાઈ, ગીરે મોજ. આ બાજુ જગમલભાઈ ને રામજીભાઈ. કેમ મોટર ઉતારવા ગયા હતા? ઉતરી ગઈ? કેટલી ઉતારી? 150 ઉતારી. કઈ આગળ જ ઉતારી કે? તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન. રામજીભાઈની મોજ હો ભાઈ. આવી દી ભાઈ 39 નંબર માંડવી. અહીં પણ જો આ રીતે ફુવારા પથરાઈ ગયા. અહીં લગભગ સેકલા કાલ ચાલુ થઈ જાય. આપણી બાજુમાં અમારા કાકાને ત્યાં આ બાજુ અમારા બાબુ કાકા બેઠા ભાઈ. તો આ બાબુ કાકાની મોજ. આ છે 39 નંબર માંડવી. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો. જય જવાન જય કિસાન ભાઈ. સ્ટાર્ટર બાબુ કાકાની શરૂઆત કરી મોટરની. તો શું થાય ઘરના ભાઈ આ બાજુ છેડા કાઢે. આ બધું ધડરાટી બોલાવે સ્ટાર્ટરનું કારણ પડતર હોય ને એટલે. આ બાજુ ખુશાલભાઈ ને પ્રવીણભાઈ મોટર હું ફુવારા લઈને આવ્યા હતા. ખુશાલભાઈ વાહ ભાઈ વાહ, મોટર લઈને આવ્યા હતા. ઉભા રહ્યો તો રેડી 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 છું કમ્પ્લીટ. બંધ કરી દે. આ બાજુ ગન્નાભાઈ ને ખુશાલભાઈ કમ્પ્લીટ સેકલા ચાલુ કરવાનું. ખુશાલ સેકલા મોજે દરિયા કરવાના છે ભાઈ. આ બાજુ સેકલા કમ્પ્લીટ હવે મોટર બોટર ફિટ કરી દીધી ગન્નાભાઈ સ્ટાર્ટર. હવે આ બાજુ સેકલા કમ્પ્લીટ ચાલુ કરી દઈ એટલે આ લોકો છૂટા થાય ને. આ બાજુ સેકલાની ધબધબાટી બોલે એટલે કે સ્પ્રિંકલર ફુવારા કહી દે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બાજુ આવી ગયા આપણે 38 માંડવી. મોજે દરિયાની ધૂમ ધડાકા ગીરની મોજ. પણ ગીર આજ ઝીણું ઝીણું મનમાં મૂંઝાય એનું કારણ છે કે મોરલા બોલતા બંધ થઈ ગયા ભાઈ ગીરમાં. ખૂબ વરસાદની એ રામજીભાઈ ગીરની રોનકભાઈ રામજીભાઈ આ બાજુ ઉભા ને. આ બાજુ સેકલા જ્યારે કોલા કેટલાક માંડ્યા સકલા રામજીભાઈ? 12 માંડ્યા ત્યાર 12 છે. પણ મોટર કેટલાની? હાથની છે કે સાડી હાથની? 5-6 ની મોટર છે ભાઈ ને 12-13 સેકલા હાકે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન મિત્રો. આ વિડીયોને આપણે વિરામ આપીએ. તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. મોજે દરિયા ધૂમ ધડાકા ભાઈ. આ સવારનો જે પોઝિશન હતી અમારે સવારનો વિડીયો છે. અને બપોર પછી ભાઈ ગીરના એરિયામાં વરસાદ પડી ગયો. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન.